राज्य में बारिश के कारण एसटी बस पर असर, सूरत से रवाना होने वाली 70 बसें रद्द कर दी गई। मौसम विभाग के पूर्वानुमान के मुताबिक दक्षिण गुजरात और सौराष्ट्र के साथ उत्तरी गुजरात में भी भारी बारिश हो रही है। नतीजतन सूरत से सौराष्ट्र और उत्तर गुजरात जाने वाली लगभग 70 बसें रद्द कर दी गई है, जिसके चलते 1000 से ज़्यादा यात्री फंसे हुए हैं। सूरत एसटी बस डिवीज़न के निर्देशक पीवी गुज्जर ने कहा कि भारी बारिश के कारण कई बस सेवाएं प्रभावित हुई है। 52 यात्राएं रद्द कर दी गई है। 19 रूट प्रभावित हुए हैं, जिसमें सौराष्ट्र और उत्तरी गुजरात की सड़कें खास तौर पर प्रभावित है, इसीलिए वहां की बस सेवा अधिक प्रभावित हुई है। संवाददाता स्वामी वल्लभ, BHP न्यूज़, सूरत। સુરત વિભાગમાં અત્યારે હાલના વરસાદના લીધે 52 ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને 19 રૂટો અફેક્ટેડ થયા છે, જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ, પોરબંદર, પછી આપણે જામનગર છે, ભુજ છે, તે સૌરાષ્ટ્ર તરફનું, તેમજ આપણે દાહોદ, ગોધરા, લુણાવાડા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે. સર, આ રૂટો પર રોજ આવશે? આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને 70 થી 80 બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે કે જેને થોડુંક અગવડતા પડી છે અને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે, એટલે થોડા જેવું સૂચના ઉપરથી વહીવટતંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે. આશરે કેટલા પ્રવાસીઓ પર જઈ શક્યા નહીં? આશરે 500 થી 1000 પબ્લિક હોય છે કે જે રૂટીન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે, પણ જે સાવચેતીના પગલા રૂપે એ લોકોએ અત્યારે હાલ મુસાફરી ટાળી છે. એમને સર છેલ્લા 3 અંદાજિત ટોટલ આજની 52 છે, કાલે 19 હતી, એવી રીતના થઈને ટોટલ 80 થી 90 ટ્રીપો કેન્સલ થઈ છે છેલ્લા 3 દિવસમાં.